હવે વાત કરીએ અંજનાબેનની ઢીંગલીઓની. નામ મારે કહેવા પડશે. આપ સૌ જાણો છો. સારિકા, માનસી, નાવ્યા અને દિવ્યા. ઉપર છલ્લી નજરે જોનારને કદાચ આ ચાર મૂર્તિઓ નટખટ, જિદ્દી કે તોફાની લાગી શકે, પરંતુ સાચો ઝવેરી જ હીરાની અસલી ચમક પારખી શકે. જે શિક્ષકોએ તેમને આટલા વર્ષો સુધી સિંચ્યા, ભણાવ્યા, તેમણે જ આ ચતુષ્કોણના અસલી ખૂણાઓની પારદર્શિતા અને ઊંડાણ જોયા છે. તોફાન તો માત્ર એક આવરણ છે, ભીતર તો સમજણનું આખું આકાશ છે. આ છે અમારી સારિકા. દેખાવે કદાચ જિદ્દી અને તોફાની લાગતી સારિકાના હૃદયમાં વાસ્તવમાં લાગણીઓનો અખૂટ સાગર ભોગવે છે. એની નટખટ અદાઓ અને તોફાન એ બીજું કાંઈ નહીં પણ વહાલ વ્યક્ત કરવાની એની પોતાની એક અનોખી ભાષા છે. જ્યારે કોઈને સાથ આપવાની કે ખરા અર્થમાં પ્રેમ વરસાવવાની વાત આવે ત્યારે સારિકાથી મોખરે કોઈ ન હોઈ શકે. બહારથી નાળિયેર જેવી કઠોર લાગતી આ દીકરી અંદરથી એટલી જ મીઠી અને કોમળ છે. અને આવું અદ્ભુત વ્યક્તિત્વ એટલે સારિકા. આ અમારી માનસી. શિસ્ત અને કામ પ્રત્યેની જે અદ્ભુત ચોકસાઈ માનસીમાં છે તે કોઈ મોટા અને અનુભવી વ્યક્તિને પણ વિચારતા કરી દે. એની કાર્યકુશળતા એવી કે ગમે તેવી મોટી જવાબદારી હોય, માનસીના ખભા ક્યારેય પાછા ન પડે અને એ કામ પૂર્ણતાના આરે જ પહોંચે. અત્યંત શાલીન અને પ્રેમાળ સ્વભાવ ધરાવતી માનસીનો સૌથી મોટો ગુણ એ છે કે છેલ્લા 3 વર્ષના લાંબા સમયગાળામાં એણે ક્યારેય કોઈની સાથે ઊંચા અવાજે વાત કે વાદ વિવાદ નથી કર્યો. શિક્ષકોના હૃદયમાં કાયમ માટે વસી જાય એવું એકદમ નીતરતા પાણી જેવું પવિત્ર વ્યક્તિત્વ એટલે માનસી. આ અમારી નાવ્યા. શિક્ષકો અને વિદ્યાર્થીઓ વચ્ચેનો સંબંધ ખૂબ અનોખો હોય છે. આમ તો માહિર સર એવા કાબિલ છે કે વિદ્યાર્થીનો ચહેરો જોઈને જ એના મનની ખુશી કે ઉદાસીનતા તરત પારખી લે, વિદ્યાર્થીના હૃદયમાં ચાલતા ભાવો વાંચી લે. એમ માહિર સર ભલે ગમે તેટલા કુશળ હોય, પણ માહિર સરના મનના ભાવોને અને ચહેરાની રેખાઓને ક્ષણવારમાં પારખી લે એવું સંવેદનશીલ વ્યક્તિત્વ એટલે નાવ્યા. આંખોથી નહીં પણ હૃદયથી સંબંધોને અને શિક્ષકોના મનને સમજે એવું વ્યક્તિત્વ એટલે નાવ્યા. અને આ અમારી સૌની લાડકી દિવ્યા. ઉર્જાનું સાક્ષાત પાવર હાઉસ. પરિસ્થિતિ ગમે તેવી વિકટ કે મુશ્કેલ કેમ ન હોય, દિવ્યાનો ઉત્સાહ ક્યારેય મંદ પડતો નથી. એનું સચોટ આયોજન અને થાક્યા વિના કામ કરવાની ક્ષમતા આખા ગ્રુપમાં એક નવો પ્રાણ પૂરે છે. જ્યારે પણ કોઈ નિરાશ થાય ત્યારે દિવ્યાની હકારાત્મકતા સૌને ફરીથી ઊભા થવાની પ્રેરણા આપે છે. આખા સમૂહને હસતો, ધબકતો અને જીવંત રાખતો કોઈ જીવ હોય તો એ છે દિવ્યા. આ ચારેય ઢીંગલીઓ માત્ર અંજનાબેનનું ગૌરવ જ નથી, પરંતુ અમારા સૌની મૂલ્યવાન મૂડી છે. આ ચતુષ્કોણના ચારેય ખૂણાઓ જ્યારે ભેગા થાય ત્યારે સ્નેહ, શિસ્ત, સંવેદના અને ઉર્જાનો એક એવો અદ્ભુત સમન્વય રચાય જે સૌના હૃદયને સ્પર્શી જાય છે. આ 8મું ધોરણ એ માત્ર અંકો કે હાજરી પત્રક નથી, પણ આપણી શાળાના હૃદયના ધબકાર છે. આ દીકરીઓ આવતીકાલના ઉજ્જવળ ભવિષ્યની મસાલ છે. આજે જ્યારે આ વિદ્યાર્થીઓ વિદાય લઈ રહ્યા છે ત્યારે
અમારા સૌ શિક્ષકોના હૃદયમાં પીડા અને આંખોમાં ભીનાશ છે. કોઈ પણ શિક્ષક માટે પોતાના વિદ્યાર્થીઓને વિદાય આપવી એ ક્યારેય સહેલું નથી હોતું, પરંતુ આ ઉદાસીની પાછળ એક અનેરો ગર્વ અને ખુશી પણ છુપાયેલી છે. ખુશી એ વાતની કે અમારા આંગણામાં કિલ્લોલ કરતા આ પંખીઓ હવે નાનકડી શાળારૂપી માળો છોડીને દુનિયાના વિશાળ ફલક પર પોતાની પાંખો પસારવા અને પોતાની કાર્યકુશળતા સાબિત કરવા ઉડાન ભરી રહ્યા છે. અમે શિક્ષકોએ તમને માત્ર પુસ્તકોનું જ્ઞાન જ નથી આપ્યું, પરંતુ ભવિષ્યની ઇમારત મજબૂત બને તે માટે પાયાની કેળવણી અને જીવનલક્ષી મૂલ્યોનું સિંચન પણ કર્યું છે. હવે સમય આવી ગયો છે કે તમે એ જ્ઞાન અને સંસ્કારોને તમારા શસ્ત્ર બનાવીને દુનિયા સામે તમારી જાતને સાબિત કરો. આજે જીવનના આ નવા અને મોટા મંચ પર ડગલું માંડી રહેલા મારા લાડકાઓને મારે માત્ર એટલું જ કહેવું છે કે અહીંથી વિદાય લેવાનો અર્થ એ નથી કે આપણો સંબંધ અહીં પૂરો થઈ ગયો. આ વિદાય માત્ર વર્ગખંડ પૂરતી જ છે, હૃદયથી વિદાય નથી. આવનારા સમયમાં જીવનની લાંબી સફરમાં કોઈ પણ પડાવ પર કે અણધારી પરિસ્થિતિમાં જ્યારે પણ તમે અટકો, મૂંઝવણ અનુભવો કે નિરાશ થાઓ, ત્યારે નિસંકોચ અમને યાદ કરજો. અમે હંમેશા તમારી સાથે જ છીએ. જીવનના દરેક ક્ષેત્રમાં ખૂબ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો. સમગ્ર શાળા પરિવાર વતી આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ અને અનંત આશીર્વાદ.